નમસ્કાર દર્શક મિત્રો, કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં હું મૃગાક્ષી આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના કાર્યક્રમમાં આપ જે વિષય પર જાણકારી મેળવશો તથા આપને મૂંઝવતા વિષયલક્ષી પ્રશ્નોના જવાબ મેળવશો તે વિષય છે બાગાયત ખાતાની સહાયલક્ષી યોજનાઓ. મિત્રો, પ્રશ્ન પૂછવા માટેનો અમારો નંબર નોંધી લેશો. અમારો નંબર છે 079 2685 3814 તથા 079 2685 3816. મિત્રો, જ્યારે પણ આપ અમને કોલ કરો પ્રશ્ન પૂછવા માટે ત્યારે આપના ટીવીનો જે વોલ્યુમ છે એને બંધ રાખવા માટે ખાસ વિનંતી. તો મિત્રો, હવે વધુ સમય ન બગાડતા કાર્યક્રમને આગળ વધારીશું, પરંતુ તે પહેલાં આજના વિષય નિષ્ણાંત સાથે આપનો પરિચય કરાવી દો. અમારા આજના પ્રથમ વિષય નિષ્ણાંત છે ડૉક્ટર જીતેન્દ્ર એમ તુવાર સાહેબ, કે જેઓ સંયુક્ત બાગાયત નિયામકની કચેરી વડોદરા ખાતે સંયુક્ત બાગાયત નિયામક તરીકે ફરજ બજાવે છે. અમારા બીજા વિષય નિષ્ણાંત છે જયમીન આર પટેલ સાહેબ, કે જેઓ નાયબ બાગાયત નિયામકની કચેરી ખેડા નડિયાદ ખાતે મદદનીશ બાગાયત નિયામક તરીકે ફરજ બજાવે છે. તો ચાલો આજના વિષય નિષ્ણાંતને મળીએ અને આપણે આજના કાર્યક્રમની શરૂઆત કરીએ. નમસ્કાર જીતેન્દ્રભાઈ સાહેબ. નમસ્કાર જયમીન સાહેબ. સૌપ્રથમ તો અમારા કાર્યક્રમમાં આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. તો સાહેબ, આપણો આજનો આ જે વિષય છે કે ભાઈ બાગાયત ખાતાની સહાયલક્ષી યોજનાઓ, એ વિષય પર આપણે માહિતી મેળવવાના છે. તો સૌપ્રથમ આપણને એ જ સવાલ થાય કે બાગાયતી ખેતી છે તો એમાં કયા કયા પાકનો સમાવેશ કરવામાં આવે છે? તો સાહેબ, જીતેન્દ્ર સાહેબ, શું કહેશો, શું માર્ગદર્શન આપશો આ વિષય પર અમારા દર્શક મિત્રોને? બાગાયત ખાતાની અંદર જુદી જુદી યોજનાઓ છે અને એ જે તે બાગાયતી પાકો છે એને વણીને આ બધી યોજનાઓ બનાવેલી છે. ખાસ કરીને આપણે બાગાયત ખેતીની વાત કરીએ તો બાગાયત પાકોની અંદર 5 પાકોનો સમાવેશ થાય છે. મોટાભાગના તમામ જે ફળ પાકો છે, શાકભાજી પાકો છે, મસાલા પાકો છે, ફૂલ પાકો છે અને ઔષધિ અને સુગંધિત પાકો, આ બધા જ પાકોને વણી અને આખી સહાયલક્ષી જુદી જુદી યોજનાઓ આપણે તૈયાર કરેલી છે. ફળ પાકોમાં આપણે સામાન્ય સાહેબ, માફ કરજો, આપણે ફળ પાકો વિશે માહિતી મેળવીશું, પરંતુ સૌપ્રથમ આપણે એક કોલર આપણી સાથે જોડાયા છે. પહેલા આપણે એમનો પ્રશ્ન સાંભળી લઈએ. દેવજીભાઈ રાજપૂત આપણી સાથે જોડાયા છે દિયોદરથી. નમસ્કાર દેવજીભાઈ, શું પ્રશ્ન છે આપનો? હા બેન, નમસ્કાર. જી હા બેન, અમારે બાગાયત પાકમાં નવીદા 1000 રોપા આપણે દાડમના રોપવાના છે વિચાર, એટલે એમાં સબસિડી આવી શકે? શું ક્યાં એની અરજી આપી શકાય? દાડમના નવા પાક રોપવા છે તો એના માટે સબસિડી માટે સાહેબ શું માર્ગદર્શન આપશો? અત્યારે છે ને, હવે થોડા સમય દરમિયાન આપણે આઈ ખેડૂતમાં અરજી કરવાની થશે તમારે. એટલે લગભગ હવે અમારું જે આઈ ખેડૂત પોર્ટલ જે ઓનલાઈન અરજી કરવાની થશે ત્યારે તમે આપ અરજી કરી શકશો. અને દાડમ પાકની અંદર પણ બાગાયત ખાતાની સબસિડી આપણને મળશે. એની અંદર 2 પ્રકારની અમારી જોડે જે સહાયની યોજના છે એ 2 પ્રકારની છે. કે જો તમે નોર્મલ એટલે કે સામાન્ય વાવેતર કરવાના હોય તો એની અલગ સબસિડી છે, અને એક હાઈ ડેન્સિટી પ્લાન્ટેશન એટલે કે જે બહુ ગીચતાવાળું તમે વાવેતર કરવાના તો એના માટેની અલગ યોજના છે. તો આપે પહેલાં નક્કી કરવું પડશે કે ભાઈ મારે સામાન્ય વાવેતરે દાડમનું પાકનું વાવેતર કરવાનું છે તો એની તમારે અરજી કરવાની થશે, અથવા મારે વધારે ઉચ્ચ ઘનતા ધરાવતા ફળ પાકનું વાવેતર કરવાનું થાય છે તો એ પ્રમાણે તમે એમાં અરજી કરી શકશો. એ સિવાય જો આપણે જે વાવેતર વિસ્તાર છે એ 2 હેક્ટરથી વધારે થતો હોય તો એક હમણાં બાગાયત ખાતાની એક નવી કોમ્પ્રિહેન્સિવ હોર્ટિકલ્ચરની એક યોજના આવેલી છે, એમાં પણ આપ અરજી કરશો તો એમાં એક ઘટકની સાથે તમને 7 ઘટકના અલગ અલગ લાભ મળશે. અને આ માટે જો તમને અરજી કરવામાં કોઈ પણ પ્રકારની પરેશાની કે તકલીફ દેખાય તો અમારા જે જિલ્લા કચેરી ત્યાં બનાસકાંઠા જિલ્લાની પાલનપુર નિયામકની કચેરી છે ત્યાં આપ સંપર્ક કરશો તો આપણે વધારે ઇન્ફોર્મેશન અથવા માહિતી આપણને ગાઈડ કરી શકશે. જી, ખરેખર ખૂબ જ સરસ એમને જવાબ આપ્યો. એમના પ્રશ્નોને એમને સંતોષકારક જવાબ મળ્યો હશે. આપણે એક બીજા કોલર મિત્ર આપણી સાથે જોડાયા છે, લાખાભાઈ આપણી સાથે જોડાયા છે રાણપુરથી. નમસ્કાર લાખાભાઈ, શું પ્રશ્ન છે? નમસ્કાર બેન, અમારે બાગાયત ખેતી નવાસરથી ને બધું હાવ બનાવવાનું હોય તો શું કરવું? બરાબર છે, એટલે તમારે બાગાયત ખેતીની શરૂઆત કરવી છે નવેસરથી, તો એના માટેની સંપૂર્ણ જાણકારી જોઈએ છે. તો જયમીનભાઈ શું માર્ગદર્શન આપશો એમને? જો આપ બાગાયત ખેતી કરવા માંગતા હોય તો સૌથી પહેલું તો આપે એ વિચારવાનું રહ્યું કે આપના આજુબાજુના એરિયાની અંદર કયા કયા બાગાયતી પાકો થાય છે. શાકભાજી પાક થાય છે, ફળફળાદી પાક થાય છે, મરી મસાલાના પાક થાય છે. હવે જે ખેડૂતો કરી રહ્યા હોય જો એ આપ પહેલાં અપનાવશો તો વધારે સારું રહેશે. કેમ કે આપને એ વેચાણ કરવાનું ઇઝી પડશે. એ તમે પાક કરશો, માનો કે ફળફળાદીનું પાક કરે છે આપના ત્યાં, તો ફળફળાદી આપણે લીંબુ કરશો તો લીંબુ આપને વેચાણ માટે ઇઝી થઈ જશે. એટલા માટે પહેલાં તમે એવા પાક પસંદ કરો કે જે આપની આજુબાજુમાં થતા હોય છે, અને પછી તમે વધુ મૂલ્યવાળા બાગાયતી પાક તરફ જઈ શકો છો. અને એના માટે આપ સહાયની જો તમારે વધારે જાણકારી જોઈતી હોય તો આપણી આઈ ખેડૂત કરીને વેબસાઇટ છે, એની ઉપરથી તમે માહિતી મેળવી શકો છો, એની પર ઓનલાઈન અરજી કરી શકો છો. અથવા તો
નજીકની નાયબ બાગાયત નિયામકની જિલ્લાની કચેરી હોય છે ત્યાં તમે સંપર્ક કરી શકો છો. જી બિલકુલ, ખૂબ જ સરસ માર્ગદર્શન પૂરું પાડ્યું. આપણા અનેક કોલર મિત્ર આપણી સાથે જોડાયા છે. ધીરજભાઈ રબારી આપણી સાથે જોડાયા છે દેર પાટણથી. નમસ્કાર ધીરજભાઈ. નમસ્કાર મહેમાનોને પણ નમસ્કાર. હવે મારો પ્રશ્ન એ છે કે બાગાયત ખાતામાં જે સહાય લક્ષી યોજનાઓ છે એમાં કેન્દ્ર સરકાર તરફથી પણ સહાય મળે છે અને રાજ્ય સરકાર તરફથી મળે છે. આ પ્રશ્ન મારા બે છે. અને બીજું એ કે તમામ પાકોમાં આ સહાય લક્ષી યોજનાઓ બધા પાકોમાં આ યોજનાનો લાભ મળી શકે ખેડૂતોને? આ વિશે રૂગાશ્રીબેન મારે જાણવું. ખૂબ જ સરસ પ્રશ્ન છે સાહેબ, શું માર્ગદર્શન આપશો એમને? ધીરજભાઈ, આપને સરસ મજાનો પ્રશ્ન પૂછ્યો છે. ખાસ કરીને રાજ્ય સરકારની અને કેન્દ્ર સરકારની બધી સંયુક્ત રીતના બધી યોજનાઓ ચાલે છે. તમે કદાચ અમારું જે બાગાયત ખાતાનો કદાચ સંપર્ક કરેલો હશે તો લગભગ 128 ઘટકો એવા છે કે જેની અંદર રાજ્ય પ્લાનની જુદી જુદી યોજનાઓ અમારી સાથે ચાલી રહી છે અને સાથે સાથે કેન્દ્ર પુરસ્કૃત યોજનાઓ પણ આની અંદર વણાયેલી છે. અને જે પણ મેં અગાઉ પણ કહ્યું એ પ્રમાણે અમારું જે પણ યોજનાઓ જે બનાવેલી છે એ બધા જ બાગાયતી ફળ પાકોને, શાકભાજી પાકોને, મસાલા પાકોને, ઔષધીય સુગંધિત પાકો અને જે ફૂલ પાકો છે એને સાથે સમન્વય કરી અને ખેડૂતને કઈ કઈ જરૂરિયાત છે એ મુજબ બધી યોજનાઓનું ગઠન કરવામાં આવેલું છે. એ લગભગ 127 થી 128 ઘટકોમાં જુદા જુદા ઘટકો છે કે તમે એમાં એનો લાભ લઈ શકો. ખાસ કરીને આ જે લાભ લેવા માટેનો જે મેઇન ક્રાઇટેરિયા છે અથવા એનો જે છે એમાં તમારે ઓનલાઈન આઈ ખેડૂત પર અરજી કરવાની કમ્પલસરી છે અને એ અંતર્ગત તમે અરજી કરશો ત્યારબાદ જ તમને આમાં લાભ મળે. એટલે હવે લગભગ આ નવા વર્ષની અરજીઓ હવે ટૂંક સમયની અંદર આઈ ખેડૂત પર પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે ત્યારે આપને જે પણ યોજનામાં લાભ લેવાનો થતો હોય એની અરજી સંયુક્તપણે આપ કરશો એવી વિનંતી છે. જી બિલકુલ, અનેક કોલર મિત્ર આપણી સાથે જોડાયા છે. દીપકભાઈ ચૌધરી આપણી સાથે જોડાય છે વિસનગરથી. નમસ્કાર દીપકભાઈ. હા નમસ્કાર બેન. શું પ્રશ્ન છે આપનો? હા બેન, બાગાયત પાકની અંદર આપણે આંબાનો પાકનું વાવેતર કરવું હોય તો કયો સમય અને કયો મતલબ આપણે એની જાત કઈ આપણે વાવી શકાય? જી બિલકુલ સાહેબ, એમને બાગાયતી પાકમાં ખાસ કરીને આંબાનું જો વાવેતર કરવું હોય તો એના વિશેની એમને માહિતી જોઈએ છે તો શું માર્ગદર્શન આપશો એમને? આંબા પાકની અંદર જનરલી આપણા ત્યાં કેસર, જો ગુજરાતની વાત કરીએ તો આપણે કેસર પાકનું સૌથી સારામાં સારું ઉત્પાદન પણ થાય છે અને એના વેચાણના ભાવ પણ મળે છે. હા, એની સાથે સાથે ઘણી જાતો આપણા ત્યાં ડેવલપ થયેલી છે. તમે તોતાપુરીનું વાવેતર કરી શકો છો, રાજાપુરીનું વાવેતર કરી શકો છો. આ જે જાતો ખરી એના સિવાય નવી પણ ક્રોસિંગ જાતો પણ આવેલી છે. એ જાતોનું વાવેતર કરીને આપણે સારું ઉત્પાદન મેળવી શકીએ છીએ. પણ ખેડૂતે હંમેશા પોતાની આસપાસ લોકલમાં કયું વેચાણ થઈ શકે છે એ પહેલું ખાસ જોવું જરૂરી છે અને એના આધારે જ પોતાના ત્યાં વાવેતર કરે તો હું માનું છું કે વધારે એ સફળ થઈ શકે. અને બીજી બાજુ જો આપણે વાત કરીએ કે આમાં સહાય મળે કે કેમ, તો સહાય જે રીતે તુવાર સાહેબે હમણાં જ વાત કરી કે ફળપાક વાવેતરની અંદર ઘનિષ્ઠ અને અતિ ઘનિષ્ઠ એ બંનેની અંદર આપ કેવી રીતે વાવેતર કરવા માંગો છો. ઘનિષ્ઠ ફળ ખેતી કરવા માંગતા હોય તો ઘનિષ્ઠમાં આપ અરજી કરો અને નાયબ બાગાયત નિયામકની કચેરીએ આપ જમા કરાવડાવો. અને જો અતિ ઘનિષ્ઠ એટલે જો આંબાનું જે નોર્મલ ડિસ્ટન્સ છે 10 બાય 10 મીટર એનાથી પણ જો તમે નજીક વાવવા માંગતા હોય તો આપ અતિ ઘનિષ્ઠમાં પણ જઈ શકો છો અને એનું ઉત્પાદન કરી અને સારા વેચાણ ભાવ કરી અને માલામાલ થઈ શકો છો. જી બિલકુલ, ખૂબ જ સરસ માર્ગદર્શન પૂરું પાડ્યું અમારા ખેડૂત મિત્રોને. તો મિત્રો, બાગાયતી ખાતાની સહાયલક્ષી યોજનાની માહિતી આ વિષય અંતર્ગત માહિતી તથા માર્ગદર્શનનો દોર આમ જ ચાલુ રહેશે, પરંતુ કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં અત્યારે સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો. લઈએ એક વિરામ. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં. મિત્રો, આજના કાર્યક્રમનો વિષય છે બાગાયતી ખાતાની સહાયલક્ષી યોજનાઓ વિશેની માહિતી. મિત્રો, વિષય અંતર્ગત આપને કોઈ પણ પ્રશ્ન હોય તો આપ અમને કોલ કરી શકો છો. અમારો નંબર છે 07926853816 તથા 07926853816. તો મિત્રો, કાર્યક્રમને આગળ વધારીએ તે પહેલાં આપણે એક કોલર મિત્ર આપણી સાથે જોડાય છે. સૌથી પહેલાં આપણે એમનો પ્રશ્ન સાંભળી લઈએ. દિનેશભાઈ જાદવ આપણી સાથે જોડાયા છે વ્યારાથી. હાજી નમસ્કાર દિનેશભાઈ. નમસ્કાર આપને બી. શું પ્રશ્ન છે? પ્રશ્ન છે કે અત્યારે હું જ્યાં રહું છું હેલો દિનેશભાઈ, આપનો અવાજ આવી નથી રહ્યો. તમારો પ્રશ્ન જે છે એકવાર ફરીથી જણાવશો? હાજી, મારું એમ કહેવાનું છે કે મારા ઘરની આજુબાજુમાં છે ને જમીન બહુ સારી છે, તો આપના કહેવા પ્રમાણે હું કંઈક કરી શકું છું એમ.
બરાબર છે. તો કયા પ્રકારના પાક લેવા છે એના વિશેની તમારે માહિતી જોઈએ છે, ખાસ કરીને બાગાયતી પાક? અત્યારે જે ટીવી ઉપર બતાવ્યું કે સંતરા કે આ તે બધું બતાવ્યું, તો એના માટે આપ મને જાણકારી આપો તો હું કરી શકું એમ છું. હું રિટાયરમેન્ટ છું હમણાં. બરાબર છે. એટલે આપને તમારા ઘર પાસે જે જમીન છે એમાં સંતરાની ખેતી કરવી છે, તો સાહેબ શું માર્ગદર્શન આપશો કે ભાઈ એમને શું કરવું જોઈએ? સૌ પ્રથમ તો એ ખેતીમાં અત્યારે એમનો પ્રથમ જે પગ છે આગળ માંડી રહ્યા છે. દિનેશભાઈ, આમાં તો ખાસ જે આગળ જમીનભાઈએ કહ્યું કે ભાઈ ઓલરેડી આપણે જ્યારે પણ બાગાયતી ખેતીનું પ્લાનિંગ કરવાનું વિચારતા હોય તો આજુબાજુમાં કયા પ્રકારની ભૌગોલિક પરિસ્થિતિ છે, ત્યાં કયા પ્રકારનું વાવેતર થઈ રહ્યું છે સફળતાપૂર્વકનું, એ ધ્યાને રાખીને આપણે વાવેતર કરતા હોય. પણ સામાન્ય રીતે તમે જે વિસ્તારમાંથી તમે આવી રહ્યા છો ત્યાં મારું એવું માનવું છે કે ત્યાં લગભગ મોટાભાગે આંબા અને ચીકુનું વધારેમાં વધારે વાવેતર થતું હોય. એટલે અન્ય પાકો કરતાં જો તમે આંબા અને ચીકુની અંદર જશો તો બહુ સારામાં સારું રહેશે. તે સિવાય જો આપણે કંઈક નવા જ પાકો કરવા હોય તો અત્યારે એ બાજુ લગભગ કમલમ એટલે કે ડ્રેગન ફ્રૂટનું વાવેતર પણ મોટા પાયે થઈ રહ્યું છે. તો એમાં આપને જવું હિતાવહ છે, કારણ કે ત્યાં જે તમે સંતરાની જે વાત આપ કરી રહ્યા છો તો લીંબુ વર્ગના જે પ્લાન્ટનું જે તમે કરી રહ્યા છો તો ત્યાં આગળ એક પ્રકારનું હ્યુમિડ એટમોસ્ફિયર છે, તો એના લીધે કદાચ ત્યાં ઉત્પાદન આપણને સારું ના મળી શકે. એટલે મારી આપને ખાસ સ્પષ્ટ સલાહ એવી છે કે આજુબાજુનું જે વાવેતર આપણે ત્યાં થયેલું છે એને થોડા ખેડૂતોને આપ સંપર્ક કરો અને જે સફળ ખેડૂતો છે એના જોડેથી માહિતી લો. વધુમાં આપણને વધારાની જરૂરિયાત હોય તો અમારા નાયબ બાગાયત નિયામકની કચેરી જ્યાં વ્યારા ખાતે છે ત્યાં પણ આપ સંપર્ક કરશો તો ત્યાંથી પણ આપણને ઇન્ફોર્મેશન મળશે. પણ ખાસ કરીને ત્યાં જે કુદરતી વાતાવરણમાં જે નવા પાકો થઈ રહેલા છે એમાં આ 2 પાક આશાસ્પદ છે. એક ડ્રેગન ફ્રૂટ છે અને બીજા જે બધા પાકો છે એના સામે તમે આંબા અને ચીકુનું જો વાવેતર કરશો તો આપણને સારામાં સારું પ્રગતિ જણાશે ભવિષ્યની અંદર, એવી મારી અપેક્ષા છે. જી બિલકુલ. એટલે સાહેબ એક તો ખાસ કરીને આપણે સૌપ્રથમ વાત કરી રહ્યા હતા બાગાયતી પાકોમાં કયા કયા જે પાક છે એનો સમાવેશ કરી શકાય, અને આપણે વાત કરી રહ્યા હતા કે ખાસ કરીને ફળ પાક. તો ફળ પાકમાં કયા કયા પાકોનો સમાવેશ કરી શકાય? જીતેન્દ્રભાઈ સાહેબ. ફળ પાકોમાં જેમ મેં અગાઉ કહ્યું એ પ્રમાણે મોટાભાગના ફળ પાકોમાં આપણે સમાવેશ કર્યો છે. આંબા આવે એની અંદર આવી જાય છે, ચીકુ આવી જાય છે, દાડમ આવી જાય છે, જામફળ આવી જાય છે, પપૈયા આવે, કેળા આવી જાય. તો આ પ્રકારના મોટાભાગના અને જેટલા લીંબુ વર્ગના જેટલા પણ ફળ પાકો છે એ બધા જ આની અંદર આવી જાય. એટલે મોટાભાગના ફળ પાકો છે એ બધા આપણા આની અંદર બાગાયતની જુદી જુદી યોજનાની અંદર આપણે સાંકળી લીધેલા છે. અને એમાં પણ જો ફળ પાકની જો આપણે વાત કરીએ તો એમાં પણ 2 સામાન્ય રીતે હવે જે નોર્મલ કૃષિ યુનિવર્સિટી દ્વારા જે વાવેતરની જે આપણને ભલામણ થતી હતી કે ભાઈ નોર્મલ સામાન્ય રીતે આપણા આંબા 10 બાય 10 મીટરના અંતરથી વાવતા હતા, પણ હવે એમાં પણ યુનિટ સંખ્યામાં આપણે નંબર ઓફ પ્લાન્ટ્સ વધારે વાવી શકીએ એ ધ્યાને રાખી અને અતિ ઘનિષ્ઠ અને ઘનિષ્ઠ એવા 2 નવી ટેકનોલોજી બહાર પડેલી છે કે જેના લીધે આપણે નંબર ઓફ પ્લાન્ટ વધારેમાં વધારે વાવી શકીએ. તો એના માટેની પણ અલગ બાગાયત ખાતા દ્વારા યોજના મૂકવામાં આવેલી છે. તો એમાં પણ ખેડૂતો આમાં બહોળી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે અત્યારે. જી બિલકુલ. ખૂબ જ સરસ માહિતી આપી. હવે અનેક કોલર મિત્ર આપણી સાથે જોડાયા છે, આપણે એમનો પ્રશ્ન સાંભળી લઈએ. વિરમજી ઠાકોર આપણી સાથે જોડાયા છે વિસનગરથી. નમસ્કાર વિરમભાઈ. હા આપેલો મેં ખેતરોમાં શાક અને મોગીના છોડ. તમારો પ્રશ્ન એકવાર ફરીથી જણાવશો? હા સાહેબ, આવ્યા છે ખેતરમાં મોગની અને શાકના છોડ આવ્યા છે 1000 ની અંદર. જી એમાં સાહેબ કોઈ ગવર્મેન્ટ સહાય મળશે? જી બિલકુલ સાહેબ, શું માર્ગદર્શન આપશો? વિરમજીભાઈ, આ છે ને જે તમે જે વાયેલા છે એ ઓલરેડી વન પેદાશ છે, એટલે કે વન ઝાડ છે. આપણે જે અત્યારે વાત કરીએ છીએ બાગાયત ખાતાની યોજનાની જે વાત કરીએ છીએ, શાક છે એ બાગાયત ખાતાનું વૃક્ષ નથી પણ ફોરેસ્ટ ખાતાની અંદર છે. એટલે જ્યારે તમે વાવેતર કરતા હશો ત્યારે ફોરેસ્ટ ખાતા તરફથી એક યોજના મારા ધ્યાન પર છે, તો એ લોકો પ્લાન્ટમાં અથવા વાવેતરની અંદર એ લોકો સહાય આપે છે. તો આપ કદાચ ત્યાં ફોરેસ્ટ ખાતાનો સંપર્ક કરશો કે ફોરેસ્ટ કચેરીનો સંપર્ક કરશો તો આપણને વધારે માહિતી મળી શકશે એ બાબતે. જી બિલકુલ. હવે સાહેબ આપણે જ્યારે વાત કરી રહ્યા હોય કે ભાઈ બાગાયતી ખાતાની સહાયલક્ષી યોજનાઓને જેમ આપણે જણાવ્યું કે ફળ પાકોમાં ઘણા બધા ફળ પાક છે જે લઈ શકે છે, તો એક પ્રશ્ન એવો પણ થાય કે બાગાયતી પાકોમાં જે ફળ પાક છે તો એમાં ખેડૂત મિત્રો માટે સરકારશ્રીની કોઈ યોજનાઓ ખરી કે કેમ? તો જમીનભાઈ એના વિશે શું માર્ગદર્શન આપશો અમારા ખેડૂત મિત્રોને? હા જી બેન, બાગાયત ખાતાની અંદર ફળ પાક વાવેતર માટે ઘણી બધી યોજનાઓ ચાલી રહી છે. સાહેબે જેમ તુવર સાહેબે વાત કરી કે 125થી પણ વધારે અમારી યોજનાઓ છે. એમાં સૌથી વધારે ફોકસિંગ અમારું ફળ પાક માટેનું જ છે. એની અંદર સાહેબે વાત કરી કે જે રીતે ઘનિષ્ઠ ફળ પાક માટે, અતિ ઘનિષ્ઠ માટે, વધુ મૂલ્યવાળા ફળ પાકો હોય એના માટેની યોજના છે. પછી જે રીતે અત્યારે નવું કમલમ ફ્રૂટ આવ્યું છે આપણા ગુજરાતની અંદર,
તો એના માટે પણ સહાયનું ધોરણ નક્કી કરવામાં આવ્યું છે કે 3 લાખ રૂપિયા સુધીની અમે સહાય એમાં ચૂકવતા હોઈએ છીએ. સ્ટ્રોબેરીનું પણ ઘણા ખેડૂતો વાવેતર કરતા હોય છે, તો સ્ટ્રોબેરીમાં પણ અમારી સહાય છે. પણ આ બધી જ યોજનાઓની જો આપ ડિટેલમાં માહિતી જોઈતી હોય તો આ ખેડૂત વેબસાઇટ ઉપર જો આપ જોશો તો લિસ્ટ બાય લિસ્ટ આપણને કેટલી સહાય મળી શકે, કેટલા રોપા આપણે રોપવાના થાય છે, શું એની યુનિટ કોસ્ટ હોય છે, આ બધી જ વિગત આપને એની ઉપર આસાનીથી મળી રહેશે. કેમ કે જો હું અહીંયા એક એક ક્રોપનું આપને સમજાવવા બેસીશ તો કદાચ આપણો કલાક નહીં 2 કલાક પણ ઓછા પડશે. જી સાહેબ, અનેક ખેડૂત મિત્રો આપણી સાથે જોડાયા છે. આપણે પહેલા એમનો પ્રશ્ન સાંભળી લઈએ. કેશુભાઈ દાવડા આપણી સાથે જોડાયા છે જામ ખંભાળિયાથી. નમસ્કાર કેશુભાઈ. નમસ્કાર મેડમ. શું પ્રશ્ન છે? આંબા માટે છે ને બગીચો બનાવવાનો છે. જી. અત્યારે તો મારે છે થોડાક 100 છોટા તો. બરાબર છે. તો સાહેબ શું માહિતી જોઈએ છે ખાસ કરીને તમારે? એના માટે સહાયમાં કઈ રીતે મળે? ચોક્કસથી સાહેબ, શું માર્ગદર્શન આપશો અમને? કેશુભાઈ, આમાં જે અગાઉ મેં આપને કહ્યું ને કે સામાન્ય રીતના જે નોર્મલ તમે જો આંબા નોર્મલ વાવેતર કરવાના માગતા હોય તો અમારી જે સહાય છે એ 3 પ્રકારની અલગ અલગ સહાય છે. એટલે કે જો તમે અતિ ઘનિષ્ઠ હેઠળ તમે વાવેતર કરવાના હોય તો એમાં લગભગ અમારો જે ખર્ચો આપણે જે યુનિટ કોસ્ટ નક્કી કર્યો છે 1,25,000નો છે. એમાં તમને 40% લેખે વધુ 50,000 રૂપિયા તમને એમાં સહાય મળે છે. જ્યારે જો તમે અતિ ઘનિષ્ઠ સિવાય એટલે ઓછી ઘનતાથી તમે ઓછું વાવેતર કરવા માગતા હોય તો એનો યુનિટ કોસ્ટ 1 લાખ રૂપિયા છે અને એમાં 40% પ્રમાણે તમને 40,000 રૂપિયા સુધી સહાય મળશે. અને ખાલી જો બહુમૂલ્ય સિવાયના તમારા જે નોર્મલ વાવેતરમાં તમે કરવા માગતા હોય તો એનું જે અમારો જે સહાય છે એ તમને 60,000ના તમને વધુ 30,000 રૂપિયા સુધી સહાય એમાં તમને મળશે. પણ આમાં જે અગાઉ કહ્યું એ પ્રમાણે તમારે આઈ ખેડૂત પર ઓનલાઈન અરજી કરવાની થશે અને અરજી કર્યા પછી સાધનિક કાગળો તરીકે તમારે એ અમારી જે કચેરી હશે જિલ્લા કચેરીમાં તમારે સબમિટ કરવાના રહેશે. અને ખાસ અગત્યનું એ છે કે ભાઈ આ જે પણ તમે જે પ્લાન્ટિંગ મટીરિયલ આંબા કે જે ખરીદશો એ ખરીદો એ કાં તો કૃષિ યુનિવર્સિટીની જે નર્સરી હોય ત્યાં, અમારી બાગાયત ખાતાની જે નર્સરી છે ત્યાં, અથવા નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડ દ્વારા જે એક્રેડિટેડ કરેલી નર્સરી ત્યાંથી તમે પ્લાન્ટિંગ મટીરિયલ લીધેલું હશે તો જ તમે સહાયને પાત્ર થશો. એટલે ખાસ આ 2-3 મુદ્દા તમારે આપને ધ્યાન રાખવા પડશે સહાય લેવા માટે. જી બિલકુલ સાહેબ, ખરેખર ખૂબ જ સરસ માર્ગદર્શન પૂરું પાડ્યું અમારા દર્શક મિત્રોને. દર્શક મિત્રો, કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં માહિતી અને માર્ગદર્શનનો દોર આમ જ ચાલુ રહેશે, પરંતુ અહીંયા સમય થઈ ગયો છે કે નાનકડા વિરામનો લઈએ એક વિરામ. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં. મિત્રો, આજના કાર્યક્રમનો આપણો વિષય છે બાગાયત ખાતાની સહાયલક્ષી યોજનાઓ વિશેની માહિતી. તો મિત્રો, અત્યાર સુધીના કાર્યક્રમમાં આપણે જાણ્યું કે ખાસ કરીને ફળ પાક, તો બાગાયતી ખેતીમાં કે બાગાયતી પાકોમાં કયા કયા ફળ પાકોનો સમાવેશ થાય છે. હવે જીતેન્દ્રભાઈ અને જયમીનભાઈ પાસેથી આપણે એ જાણીશું કે ભાઈ બાગાયતી પાકોમાં, શાકભાજી પાકોમાં કયા કયા પાકોનો સમાવેશ થાય છે. તો જીતેન્દ્રભાઈ, એના વિશે શું માર્ગદર્શન આપશો ખેડૂત મિત્રોને? શાકભાજીમાં મોટાભાગના જેટલા પણ શાકભાજી આપણે ખાઈએ છીએ બધા શાકભાજી પાકો એની અંદર આવી જાય છે. વેલાવાળા શાકભાજી આવી જાય, ટામેટો, રીંગણ, બટાકા, ડુંગળી, એ બધા જ શાકભાજીના પાકો આ શાકભાજી પાકોની અંદર આપણે સમાવેશ કરેલો છે. ખાસ કરીને જો શાકભાજી પાકોની આપણી બાગાયતી ખાતાની જુદી જુદી યોજનાની હું વાત કરું તો બાગાયતી ખાતામાં ખાસ કરીને જે ફળ શાકભાજી હાઇબ્રિડ બિયારણ વાવેતરની જે અમારી યોજના છે એમાં 1 હેક્ટરે લગભગ 50,000 રૂપિયા આપણે ખર્ચો માનીએ છીએ અને એમાં 40% લેખે આપણે 20,000 રૂપિયા સુધી એમાં સહાય દરેક ખેડૂતને આપીએ છીએ. એ 2 હેક્ટરની મર્યાદાની અંદર આપણે સહાય આપતા હોઈએ છીએ. વેલાવાળા જે શાકભાજી છે એને પણ પ્રમોટ કરવા માટે અમારી જોડે વેલાવાળા શાકભાજીની જુદી જુદી યોજના મંડપ માટેની છે. એમાં 3 પ્રકારની કેટેગરી આપણે નક્કી કરેલી છે. એમાં કાચા મંડપ છે, અર્ધપાકા મંડપ છે અને પાકા મંડપ છે. કાચા મંડપની જે અમારી જે કોસ્ટિંગ આપણે જે યુનિટ કોસ્ટ રાખેલું છે એ 52,000 છે. એમાં 50% લેખે આપણે 26,000 રૂપિયા સુધી સહાય આપીએ છીએ. અર્ધપાકા મંડપ છે એની જે આપણી જે કોસ્ટિંગ છે એ 60,000 રૂપિયા નક્કી કરેલી છે. તો એમાં પણ આપણે 50% લેખે સીધી સહાય આપીએ છીએ. પછી પાકા મંડપ છે એ 1,60,000 રૂપિયાની આપણી કોસ્ટિંગ છે. એમાં પણ આપણે 50% લેખે 80,000 રૂપિયા સુધીની સહાય આપતા હોઈએ છીએ. આ સિવાય ખાસ સ્પેશિયલ કેટેગરીના SC/STના જે ખેડૂતો છે એના માટેની પણ અલગ અલગ યોજનાઓમાં સહાયનું ધોરણ આપણે વધારેલું છે. સામાન્ય રીતના આપણે 40% સહાય આપતા હોય તો SC/ST ખેડૂતોને આપણે 50% સુધી સહાયનું ધોરણ આમાં કરેલું હોય છે. ખાસ કરીને SC ખેડૂતો માટે અમારું જે ફળ શાકભાજી હાઇબ્રિડ બિયારણ ખરીદવા માટેની એક યોજના છે. એમાં 10,000નું જો હાઇબ્રિડ બિયારણ ખરીદતો હોય તો એમાં 7,500 રૂપિયા એટલે કે 75% સુધી અમે સીધી સહાય એમાં આપતા હોઈએ છીએ. એ જ રીતના જુદી જુદી જે શાકભાજીની યોજનાઓ છે એમાં ધારો કે પેકિંગ મટીરિયલ એને ખરીદવું હોય તો શાકભાજી માટે પેકિંગ મટીરિયલમાં અમે એને સહાય આપી દઈએ છીએ.
પછી ડ્રીપ ઇરિગેશન જો શાકભાજીથી કરેલું હોય તો ડ્રીપ ઇરિગેશનના ફર્ટિગેશન માટે પણ અમે ફર્ટિલાઇઝરમાં એને શાકભાજીના જે ઘટકો છે એ વણી અને સહાય આપતા હોઈએ છીએ. એટલે ઘણી બધી ડાયવર્સ શાકભાજીની યોજનાઓ છે આની અંદર સહાયની. બરાબર છે. હવે સાહેબ તમે જેમ કીધું કે શાકભાજી પાકોમાં પણ ઘણી બધી યોજનાઓ છે અને દરેક તબક્કે અલગ અલગ સહાય હોતી હોય છે અને એના માટે જો ખેડૂતને જાણકારી મેળવવી હોય તો આપે જેમ જણાવ્યું કે આપણે કૃષિ પોર્ટલ છે એના પરથી પણ માહિતી મેળવી શકે છે અથવા તો નજીકના કોઈ કૃષિ યુનિવર્સિટીમાંથી કે નાયબ ખેતી નિયામકની કચેરી તરફથી માહિતી મેળવી શકે છે. કાર્યક્રમને આગળ વધારીશું પરંતુ એ પહેલાં આપણે એક કોલર મિત્ર આપણી સાથે જોડાયા છે. નાનાજી આપણી સાથે જોડાયા છે. નાનાજી ભાઈ આપણી સાથે જોડાયા છે. એમનો પ્રશ્ન સાંભળી લઈએ. મોનાજી પટેલ લાખણીથી આપણી સાથે જોડાયા છે. નમસ્કાર મોનાજી ભાઈ. નમસ્કાર. હાજી મોનાજીભાઈ, સૌ પ્રથમ તો આપણા ટીવીનો જે વોલ્યુમ છે ને એને બંધ કરી દો જેથી કરીને તમારો પ્રશ્ન અમારા જે નિષ્ણાંત છે એમને સુધી આવી શકે. તો તમે કરું આપણે એમ હતું કે જામફળ 5 ગુડ વાયા, જામફળની ખેતી કરેલ છે 5 ગુડની. બરાબર. એમાં આપણે કોઈ સહાય મળતી હોય જેમથી તમારે કરી. બરાબર છે. જામફળની ખેતી માટે સહાય જો મળતી હોય તો જમીનભાઈ શું માર્ગદર્શન આપશે એમને? જામફળની ખેતી માટે સહાય મેળવવી હોય તો કેવી રીતે એમને મળી શકે? જામફળની જો આપણે ખેતી કરેલી હોય તો જે રીતે તુવાર સાહેબે હમણાં જ વાત કરી, આપણી જોડે એક આંબાના ખેડૂત જોઈન્ટ થયા હતા અને એમને માર્ગદર્શન આપ્યું કે આપે જે પણ છોડ લીધા છે એ છોડ કાં તો યુનિવર્સિટીની નર્સરીમાંથી, બાગાયત ખાતાની નર્સરી અથવા તો નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડની જે એક્રિડેટ થયેલી નર્સરી છે એમાંથી છોડ લીધેલા હોય તો એનું બિલ ટૂંક સમયમાં અમારું આઈ ખેડૂત પોર્ટલ ચાલુ થશે. એની ઉપર આપ ફળ પાક વાવેતર માટે આપે કયા અંતરે રોપેલા છે એ પહેલાં તો નક્કી કરી લેજો કે જો એ નજીકના અંતરે હોય તો ઘનિષ્ઠ ફળ પાક આવશે, જો એકદમ નજીક હોય તો અતિ ઘનિષ્ઠ ફળ પાક વાવેતર આવશે. જો આપે નોર્મલ ડિસ્ટન્સે રોપ્યા હોય તો આપ ફળ પાક પ્લાન્ટિંગ મટીરિયલની 90% માટેની અમારી એક સહાય છે, એમાં પણ અરજી કરી શકો છો અને એનો તમે લાભ લઈ શકો છો. અને આ અરજી તથા આપના 7/8 આધાર કાર્ડ, બેંક પાસબુકની ઝેરોક્સ આ આપે આપની નાયબ બાગાયત નિયામકની જિલ્લાની કચેરીએ પહોંચાડવાની રહેશે. ત્યારબાદ આપને મંજૂરી આપવામાં આવશે વાવેતર માટેની. વાવેતર કરી અને ત્યાર પછી આપે વધારાના પુરાવા જેમ બિલ છે, તલાટીનો દાખલો છે, આપે વાવેતર કર્યું છે એનો ફોટોગ્રાફ્સ છે, પછી તમે જે વર્ક કર્યું છે, ખાડા ખોદ્યા છે, ખાતર નાખ્યું છે, આ બધાના બિલ સાથે તમારે ત્યાં દરખાસ્ત રજૂ કરવાની રહેશે. આ રીતે આપ સહાય મેળવી શકશો. જી, ખૂબ જ સરસ માર્ગદર્શન આપ્યું. અનેક કોલર મિત્ર આપણી સાથે જોડાયા છે. રમેશભાઈ ચૌધરી વાપીથી આપણી સાથે જોડાયા છે. આપણે એમનો પ્રશ્ન સાંભળી લઈએ. નમસ્કાર રમેશભાઈ. હેલો. હાજી, શું પ્રશ્ન છે આપનો? આઈક્યુડ પોર્ટલ પર આપણે અરજી કઈ રીતે કરી શકીએ ને ડ્રેગન ફ્રૂટમાં સહાય મેળવવા માટે શું કરવી પડશે? ખરેખર ખૂબ જ સરસ પ્રશ્ન છે આપનો રમેશભાઈ. જેમ હમણાં જ જમીનભાઈએ જણાવ્યું કે ઘણી બધી પ્રોસેસ કરવાની હોય છે, તો જીતેન્દ્રભાઈ સાહેબ આઈ ખેડૂત પોર્ટલ પર જો અરજી કરવી હોય તો સૌપ્રથમ તો શું પ્રક્રિયા, દરેક તબક્કા વાઇઝ જે પ્રક્રિયા હોય એના વિશે અમારા જે ખેડૂત મિત્રો છે એમને માર્ગદર્શન આપશો? રમેશભાઈ, તમે બહુ સારો પ્રશ્ન પૂછ્યો. ખાસ કરીને ઘણા બધા ખેડૂતોને આ બાબતની ખબર હોતી નથી. એટલે ખાસ કરીને જ્યારે આઈ ખેડૂત હવે ટૂંક સમયની અંદર પોર્ટલ અમારું ખુલશે અને દરેક વર્તમાનપત્રની અંદર, પછી ટીવીની અંદર અને ત્યાં લોકલ ન્યૂઝપેપરની અંદર પણ અમે જાહેરાત આપતા હોય છે કે ભાઈ ખેડૂતોને અનુરોધ કરવામાં આવે છે જિલ્લા કચેરી દ્વારા કે ભાઈ વધુમાં વધુ આપ અરજી કરો. તો એ વખતે જ્યારે પોર્ટલ ખુલે ત્યારે આપના નજીકમાં ઈ ધરા જ્યાં કેન્દ્ર હશે ને ત્યાં આપ જશો તો ત્યાં આગળ VLC એટલે વિલેજ લેવલ જે વર્કર બેઠેલા હશે એને તમે કહેશો બાગાયત ખાતામાં મારે ડ્રેગન ફ્રૂટની કે મારે પર્ટિક્યુલરલી આ વિષયની એક અરજી કરવાની હશે તો એ લોકો તમને નોમિનલ 5 રૂપિયા કે 10 રૂપિયા ફી લઈ અને આપણને એક ઓનલાઈન અરજી કરી આપશે. હવે જે ઓનલાઈન જ્યારે આપ અરજી કરવા માટે જે ડોક્યુમેન્ટ આપની સાથે હોવા જોઈએ એ આટલા હોય આપ નોંધ કરી લેશો. ખાસ કરીને આપણે જે 7/8 તો આપણી સાથે લેવો જ પડશે. આધાર કાર્ડ, પછી મોબાઈલ નંબર અને એક બેંકની ડિટેલ આપણને સાથે લઈને જવી પડશે કે જે આની અંદર ભરવાની હોય છે. એક વખત આપણે ઓનલાઈન આપણે અરજી કરી દેશો પછી એ અરજીની પ્રિન્ટ આઉટ કાઢી અને એ પ્રિન્ટ આઉટ સાથે આ ડોક્યુમેન્ટ તમારે જે તે કચેરીની અંદર તમારે જમા કરાવવાની હશે. બીજો જે આપણો પ્રશ્ન હતો કે ભાઈ ડ્રેગન ફ્રૂટમાં શું સહાયનું ધોરણ છે, તો ડ્રેગન ફ્રૂટ એટલે કે કમલમમાં હમણાં ચાલુ વર્ષ
છેલ્લા 2 વર્ષથી આ યોજના ચાલતી હતી, પણ ચાલુ વર્ષે એક નવી યોજના તરીકે અમે એને અમલીકરણ કરેલી છે અને એમાં સારામાં સારી સહાય અત્યારે મળે છે. જેમ જમીનભાઈએ આગળ કહ્યું કે એમાં 3 લાખનો યુનિટ કોસ્ટ, આપણે 6 લાખનો યુનિટ કોસ્ટ છે અને એની અંદર 50% લેખે આપણે સામાન્ય ખેડૂતને 50% સુધી 3 લાખ રૂપિયા સુધીની સહાય આપીએ છીએ. જ્યારે અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિના જો ખેડૂત લાગુ પડતા હોય તો એમાં 75% લેખે 4.5 લાખ રૂપિયા સુધીની સહાય, એટલે બહુ માતબાર સહાય આ પાકની અંદર મળે છે. એટલે જો આપણે ડ્રેગન ફ્રૂટમાં કે કમલમ ફ્રૂટની અંદર પણ રસ ધરાવતા હોય તો પહેલાં એક વખત કમલમ ફ્રૂટની જ્યાં પણ ખેતી આજુબાજુના આપણા જિલ્લામાં થયેલી હોય ત્યાં એક વખત આપ મુલાકાત લઈ લો, એ ખેડૂતો સાથે સંપર્ક કરો અને સંપર્ક કર્યા પછી આપણે એનું પ્લાનિંગ કરી શકો છો અને આ બાબતમાં આ ખેડૂતમાં અરજી કરી અને પછી આપ આગળથી વિચારી શકશો કે ભાઈ આપણે કઈ રીતના સહાય મળે છે. જી બિલકુલ. તો દર્શક મિત્રો, અત્યાર સુધીમાં આપણે કાર્યક્રમમાં જાણ્યું કે ભાઈ બાગાયતી પાકોમાં ફળ પાક છે કે પછી શાકભાજી પાક છે તો એમાં સહાયલક્ષી યોજના જોઈતી હોય તો શું કરવું. આ સિવાય પણ ઘણા બધા પાક છે જેમાં સહાયલક્ષી યોજનાઓ મળે છે, પરંતુ એ વિશેની માહિતી આપણે મેળવીએ તે પહેલાં લઈ લઈએ એક નાનકડો વિરામ. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં. મિત્રો, આજના કાર્યક્રમનો વિષય છે બાગાયતી ખાતાની સહાયલક્ષી યોજનાઓ વિશેની માહિતી. મિત્રો, વિષય અંતર્ગત આપને કોઈ પ્રશ્ન હોય તો આપ અમને કોલ કરી શકો છો. તે માટેનો અમારો નંબર છે 079 26 85 38 14 તથા 079 26 85 38 16. મિત્રો, વિરામ પહેલાં મેં આપને જણાવ્યું હતું કે ભાઈ બાગાયતી જે પાકો છે એમાં ફળ પાક અને શાકભાજી પાકોમાં કયા કયા પાકોનો સમાવેશ થાય છે તથા આપણા જે વિષય નિષ્ણાત છે એમણે એના વિશે માહિતી આપી હતી તથા એના વિશે જણાવ્યું હતું કે કેવી રીતે સહાયલક્ષી યોજનાનો લાભ મેળવવો જોઈએ. હવે બાગાયતી પાકો છે તો એમાં ફૂલ પાકોનો પણ સમાવેશ થાય છે. તો જો ફૂલ પાકોનો સમાવેશ થાય છે અને જો ખેડૂત મિત્રો ફૂલ પાકોની ખેતી કરે છે તો એમાં જો સહાયલક્ષી યોજના મળતી હોય તો એનો લાભ મેળવવો હોય તો ખેડૂત મિત્રોએ શું કરવું જોઈએ? તો જમીનભાઈ, શું માર્ગદર્શન આપશો એના માટે? બેન, જો ખેડૂતો ફૂલ પાકની ખેતી કરવા માંગતા હોય છે આજની તારીખે, હવે જો ગુજરાતની અંદર આપણે વાત કરીએ તો ફૂલોનું પણ વાવેતર ઘણું બધું વધી ગયું છે, કેમ કે ધાર્મિક સ્થળોએ, પ્રસંગોએ ફૂલોની ઘણી બધી માંગ રહેતી હોય છે. તો આ જ રીતે જો ખેડૂત પોતે વાવેતર કરવા માંગતા હોય તો છૂટા ફૂલ માટે જેમ ગુલાબ, ગલગોટા આ બધા છૂટા ફૂલના પાકો છે, એના માટે પણ રાજ્ય સરકારની યોજના છે જેમાં ખર્ચના 40% સુધી સહાય આપવામાં આવે છે તથા પૂરક સહાય પણ કેન્દ્ર સરકારની 15% આપવામાં આવે છે. ત્યાર પછી જો દાંડી ફૂલો કરતા હોય જેમ ગુલછડી છે, પછી કટ રોઝ છે, ગ્લેડિયોલસ છે, આવા જો દાંડી ફૂલો કરતા હોય છે તો દાંડી ફૂલોમાં પણ સેમ ખર્ચના 40% સુધીની સહાય અને 15% પૂરક સહાય આપવામાં આવતી હોય છે. ત્યાર પછી કંદ ફૂલો કરતા હોય છે, ગ્લેડિયોલસ છે, ટ્યુબરોઝ છે, આવા જે કંદ ફૂલો છે કે જેની ખરેખર શિયાળા, ઉનાળા, મેરેજ સિઝનની અંદર ઘણી મોટી માંગ રહેતી હોય છે. જો ખેડૂતો આનું પણ વાવેતર કરે તો એમને પણ આપણે સહાય આપી શકતા હોઈએ છીએ અને એના ઘટક બાગાયત ખાતાએ ઘણી સારી રીતે આવરી લીધેલા છે. આ રીતે ખેડૂતો પોતે આ ખેડૂત ઉપર ઓનલાઈન અરજી કરી અને સહાય મેળવી શકતા હોય છે ફૂલ પાકની. જી બિલકુલ. અને એક કોલર મિત્ર આપણી સાથે જોડાયા છે, મગનભાઈ આપણી સાથે જોડાયા છે ધારીથી. એમનો પ્રશ્ન સાંભળી લે. નમસ્કાર મગનભાઈ. નમસ્કાર જી, શું પ્રશ્ન છે આપનો? હવે નમસ્કાર. હા જી. અમારા બાગાયત વિભાગમાંથી ગોડાઉન સહાય, ગોડાઉન બનાવવા માટેની સહાય યોજના કરી? જી, ખૂબ જ સરસ પ્રશ્ન છે આપનો મગનભાઈ. સાહેબ, એમને ગોડાઉન બનાવવા માટે જો સહાય જોઈતી હોય બાગાયત વિભાગમાંથી તો કેવી રીતે મેળવી શકે અને શું સહાય મળી શકે? હા મગનભાઈ, અમારા ત્યાં બાગાયત ખાતાની અંદર પેક હાઉસ, ગોડાઉન બનાવવા માટેની યોજના નથી, પણ આમ પેક હાઉસ તરીકે તમે ગોડાઉનનો યુઝ કરો એ રીતના એક યોજના છે. પણ એ યોજના જે અમારી છે એમાં ખાસ જે એના નિયમો નક્કી કરેલા છે એમાં મિનિમમ તમારે 1 હેક્ટરનું વાવેતર હોવું જોઈએ, ફળઝાડ વાવેતરનું, તો આપ આ યોજનાનો લાભ લઈ શકો. એમાં છે ને 9x6 મીટરનું એટલે કે 54 ચોરસ મીટરનું તમારે બાંધકામ કરવાનું થાય છે. એની જે ડિઝાઇન છે એ પણ ફિક્સ કરેલી છે, શટરવાળી. તમારે પાણીનું જે, કારણ કે બાગાયતી પેદાશોને તમે સંગ્રહ કરી શકો અથવા એનું સોર્ટિંગ, રેડિંગ અથવા એનું પેકિંગ કરી શકો એવા ઉચ્ચ ઉમદા આદેશથી આ આખી ડિઝાઇન ગઠન કરેલી છે. એટલે 9x6 54 ચોરસ મીટરની જે કોસ્ટિંગ છે એ 4 લાખ રૂપિયાની યુનિટ કોસ્ટ નક્કી કરેલી છે અને એમાં બાગાયત ખાતાની 2 લાખ રૂપિયા સુધીની સબસિડી તમે એની અંદર મેળવી શકો. પણ આમાં પણ તમારે આપને આ યોજનાનો લાભ લેવો હોય તો કમ્પલસરી 1 હેક્ટરનું તમારું છેલ્લા 3 વર્ષથી વાવેતર હોવું જોઈએ. તમારું જે પાણીપત્રક છે એ પાણીપત્રકની અંદર પણ એ વાવેતરનો નિર્દેશ થયેલો હોવો જોઈએ અને
હવે જ્યારે પણ આ નવા પોર્ટલમાં જ્યારે પણ અરજી ખુલે ત્યારે આપણે પેક હાઉસની અંદર બાગાયત ખાતાના પેક હાઉસની યોજના અંતર્ગત આપણે અરજી કરવાની રહેશે અને અરજી કર્યા પછી એનો એક નાનકડો પ્રોજેક્ટ બનાવવાનો છે. તો તમે જિલ્લા કચેરીની અંદર ત્યાં સંપર્ક કરશો તો તમને નાનકડો પ્રોજેક્ટ બતાવી દેશે કે ભાઈ આ રીતના પ્રોજેક્ટ છે અને એ 4 લાખનું જે યુનિટ કોસ્ટ છે એના રિલેટેડ તમારે એના બધા ડોક્યુમેન્ટ અને કોટેશન તમે સબમિટ કરીને પ્રોજેક્ટ સબમિટ કરશો તો આપણને આમાંથી બાગાયત ખાતાની તમને પેક હાઉસની જે તમે આપ જે ગોડાઉન કરી રહ્યા છો એની સહાય આપણને મળી શકશે. જી બિલકુલ. અને એક કોલર મિત્ર આપણી સાથે જોડાયા છે, લાલજીભાઈ ચૌધરી આપણી સાથે જોડાયા છે મહેસાણાથી. નમસ્કાર લાલજીભાઈ, શું પ્રશ્ન છે આપનો? હા, મારો પ્રશ્ન એ હતો કે આપણે ડ્રેગન ફ્રૂટની ખેતી કરવી હોય તો શું સહાય મળે અને કઈ જમીન ઉપર થઈ શકે? શેની ખેતી કરવી હોય લાલજીભાઈ? ડ્રેગન ફ્રૂટ. ડ્રેગન ફ્રૂટ. ઓકે સાહેબ, શું માર્ગદર્શન આપશો એમને? હાજી. ડ્રેગન ફ્રૂટની અંદર દરેક જમીનની અંદર ડ્રેગન ફ્રૂટ થઈ શકે છે આપણા ત્યાં, અને ઘણા બધા ખેડૂતો અત્યારે એનું વાવેતર કરી રહ્યા છે. જે રીતે આપણે પહેલાં પણ વાત કરી કે 6 લાખ રૂપિયા યુનિટ કોસ્ટ ગણવામાં આવે છે. પહેલા વર્ષે એના થાંભલા અને રોપા એના માટેની સહાય આપવામાં આવે છે. બીજા વર્ષની અંદર એ થાંભલા ઉપર એક રિંગ લગાવવી પડતી હોય છે, એ રિંગ માટેની સહાય આપવામાં આવે છે. હવે જો આપણે વાત કરીએ તો 6 લાખ યુનિટ કોસ્ટ અને એના 3 લાખ રૂપિયા. એ જ રીતે જો અનુસૂચિત જાતિ જનજાતિના ખેડૂત હોય તો 75% સુધીની સહાય મળી શકતી હોય છે. હા, પણ આપણા ત્યાં દરેક જમીનની અંદર ડ્રેગન ફ્રૂટનું વાવેતર કરતા હોઈએ, પણ આપ જે રીતે અમે પહેલાં વાત કરી કે આજુબાજુમાં જિલ્લામાં ક્યાંક ડ્રેગન ફ્રૂટ કર્યા હોય તો એ ખેડૂતની મુલાકાત કરજો, કેવા રોપા છે, કેવું ફ્રૂટિંગ છે, આ તે બધું જોજો અને પછી જ નવા પાકમાં આપ ઝંપલાવશો તો અમે એવું માનીએ છીએ કે આપ સફળ ખેડૂત થઈ શકશો. બરાબર છે. બીજું જીતેન્દ્રભાઈ, બીજું એક ખાસ જાણકારી મેળવી હતી કે ભાઈ જ્યારે આપણે સહાયલક્ષી યોજનાની વાત કરી રહ્યા છે તો કયા તબક્કે ખેડૂત મિત્રોએ આ જે ફોર્મ છે એ ભરવાની શરૂઆત કરવી જોઈએ અથવા તો કયા કયા તબક્કે એમને સહાય મળી શકે છે, તો એના વિશે શું માર્ગદર્શન આપશો? ખાસ કરીને અમારું જ્યારે પણ વર્ષ શરૂઆત થાય છે એટલે કે લગભગ એપ્રિલ મહિનાથી આપણું નવું વર્ષ થતું થયું 1/4 થી 31/3 સુધીનું આખું જે ફાઇનાન્શિયલ વર્ષ આપણું નાણાકીય વર્ષ ગણી શકાય છે. એટલે માર્ચ મહિનાની એન્ડની અંદર અથવા એપ્રિલની શરૂઆતની અંદર મોટાભાગના જેટલી પણ બાગાયત ખાતાની, પશુપાલનની અથવા ખેતીવાડી ખાતાની બધી જ યોજનાઓનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ ઓલરેડી આપણે ખુલ્લું મૂકતા જ હોઈએ છીએ અને એ લગભગ 1 થી 1.5 મહિના સુધી આ પોર્ટલ ખુલ્લું રહેતું હોય. એમાં ખેડૂતોએ ખાલી પ્લાનિંગ એવું જ કરવાનું હોય છે કે ભાઈ એને જે પણ લાભ લેવાનો હોય છે એની એક સાથે જ અરજી કરી દેવાની હોય. એવું નહીં કે ભાઈ મારે જ્યારે ઈચ્છા થશે ત્યારે હું અરજી કરીશ, નહીં, પણ જ્યારે પોર્ટલ ખુલે છે ત્યારે એને જે પણ આખા વર્ષ દરમિયાન લાભ લેવાનો હોય એની એક અરજી કરી દેવાની હોય છે. અને અરજી કર્યા પછી એની સાથે અરજીની અંદર તમે અરજીનો પ્રિન્ટ આઉટ કાઢશો ત્યારે એની સાથે લખેલું જશે કે ભાઈ 7, 12, 8 જો જાતિનો પુરાવો માગતા, જાતિનો પુરાવો એમને જરૂરી હોય તો જાતિનો પુરાવો, પછી બેંકની ડિટેલ અને આધાર કાર્ડની અમુક જે ડિટેલ માગેલી હોય તો એ સાથેના જે સાધનિક પુરાવા છે એ જે તે કચેરીમાં જમા કરાવશે. તો જમા કરાવ્યા પછી એ અમારી કચેરીમાં જે પણ જિલ્લા કચેરી હશે એને જે પણ લક્ષ્યાંક આપેલા છે લક્ષ્યાંકની મર્યાદાની અંદર એ આપની અરજી ઇન્વર્ડ લઈ અને અરજી છે મંજૂર કરશે. અને જ્યારે પણ અરજી મંજૂર કરશે ત્યારે આપણને એ SMS સ્વરૂપે આવશે. સાથે સાથે પૂર્વ મંજૂરીની નકલ અથવા પૂર્વ મંજૂરીનો આદેશ પણ આપણને ઘરે ટપાલ દ્વારા મળશે. જ્યારે આપણને આ પૂર્વ મંજૂરીનો આદેશની મેસેજ આવે અથવા પૂર્વ મંજૂરીનો આદેશ આપણા ઘરે આવે ત્યારે એ પાકના રિલેટેડ આપણે જે પણ કામગીરી કરવાની થાય છે, વાવેતર કરી દીધેલું હોય તો વાવેતર કરી અને એના સાધનિક કાગળોમાં જે પણ બિલો અથવા એના જે પણ પૂરતા માટેના જે કાગળો છે એ કચેરીમાં જાણ કરવાની રહેશે. એટલે કચેરીમાંથી જાણ કરશો ત્યારે ત્યાંના જે પણ ટેકનિકલ ઓફિસર, અમારા હોર્ટિકલ્ચર ઓફિસર હશે એ આવી અને ફિલ્ડ વિઝિટ કરી જશે અને ફિલ્ડ વિઝિટ કર્યા પછી આપણો જે છે એ કેસ મંજૂર કરે અને ઓછામાં ઓછા લગભગ 1 થી 1.5 મહિનાની અંદર આપની સહાય જો યોગ્ય હશે તો એ આપણા ખાતામાં સીધી ડાયરેક્ટ બેનિફિટ એટલે કે DBT દ્વારા આપણા સીધા એકાઉન્ટમાં જે પણ આપણે એકાઉન્ટ આપણે રિપ્રેઝેન્ટ કરેલું હશે આઈ ખેડૂતમાં એ એકાઉન્ટની અંદર સીધી સહાય આપણા ખાતામાં જમા થતી હોય છે. જી બિલકુલ સાહેબ, ખૂબ જ સરસ માર્ગદર્શન પૂરું પાડ્યું અમારા દર્શક મિત્રોને. તો દર્શક મિત્રો, બાગાયતી ખાતાની સહાયલક્ષી યોજનાઓ વિશે અંતર્ગત માહિતી તથા માર્ગદર્શન આમ જ ચાલુ રહેશે, પરંતુ અહીંયા કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો. લઈએ એક વિરામ.
વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં. તો મિત્રો, અત્યાર સુધીમાં કાર્યક્રમમાં આપણે જાણ્યું કે ભાઈ બાગાયતી પાક છે તો એમાં ફળ પાકમાં કેવી રીતે સહાય મળી શકે, કે શાકભાજી પાકોમાં કેવી રીતે સહાય મળી શકે, અથવા તો ફૂલ પાકોમાં કેવી રીતે સહાય મળી શકે. હવે બાગાયતી પાકોમાં સમાવેશ થતા મરી મસાલાના જે પાક છે, જે ખેડૂત મિત્રો લેતા હોય તો એ વખતે એમને જો સહાયલક્ષી યોજનાનો લાભ મેળવવો હોય તો એના વિશે જો માર્ગદર્શન જોઈતું હોય તો અમારા નિષ્ણાંત બેઠા છે અહીંયા. જયમીનભાઈ, મરી મસાલાના પાક જે છે એના વિશે આપણે માર્ગદર્શન મેળવીશું, પરંતુ અત્યારે સમય થઈ ગયો છે આપણા એક કોલર મિત્ર છે એમના પ્રશ્નનો નિકાલ લેવાનો. તો આપણી સાથે અત્યારે સુરેશભાઈ જોડાયા છે. સુરેશભાઈ વિંછિયાથી જોડાયા છે. નમસ્કાર સુરેશભાઈ. જી નમસ્કાર. જી, શું પ્રશ્ન છે આપનો? જી, આપણે લીંબોડી રોપણ કરવું હતું તો એના માટે કઈ સહાય કરી? બરાબર છે, લીંબોડીનું રોપણ કરવું છે અને એના માટે સહાયની માહિતી મેળવવી છે. સુરેશભાઈ, એક પ્રશ્ન પૂછવો છે કે આ પહેલાં આપે કોઈ સહાય માટે અરજી કરેલી છે ખરી? જી નહીં. ઓકે, પ્રથમ વખત જ અરજી કરવા માંગો છો. તો સાહેબ શું માર્ગદર્શન આપશો જમીનભાઈ? લીંબુ પાક માટે જે રીતે આપણે પહેલાં જ વાત થઈ કે ફળ જળ વાવેતરની અંદર જ આ લીંબુની સહાય મળતી હોય છે, અને આપ 90% જો 1 હેક્ટરથી ઓછું આપનું વાવેતર હોય તો 90% ફળ પ્લાન્ટિંગ મટીરિયલ માટેની આપ સહાયની અરજી કરી શકો છો. બીજી બાજુ જો આપનું ડિસ્ટન્સ ઓછું હોય એટલે 2 રોપા વચ્ચેનું અંતર આપ ઓછું રાખવાના હોય તો ઘનિષ્ઠમાં કરી શકો છો. એનાથી પણ જો ઓછું રાખવાના હોય તો અતિ ઘનિષ્ઠ ફળપાક માટેની વાવેતરની અરજી કરી શકો છો. અને જો કદાચ આપ 2 હેક્ટરથી વધારે લીંબુનું વાવેતર કરવા માંગતા હોય તો અમારા ત્યાં અત્યારે કોમ્પ્રિહેન્સિવ કરીને નવો એક ઘટક આવ્યો છે કે જેની અંદર આગળ આપને વાત કરવામાં આવશે કે 1 થી 7 ઘટકો, એટલે ટોટલ અલગ અલગ ઘટકોની એક જ સાથે આ કોમ્પ્રિહેન્સિવ ઘટકની અંદર આપને સહાય મળી શકે એવી આ યોજના સારી છે. તો આપ આ પ્રોગ્રામ આગળ નિહાળતા રહો. જી બિલકુલ. સાહેબ, જેમ આપણે વાત કરી રહ્યા હતા કે ભાઈ મરી મસાલાના પાક, તો મરી મસાલાના પાક જે ખેડૂત મિત્રો લેતા હોય ને એમાં જે બાગાયતી ખાતાની સહાયલક્ષી યોજનાનો લાભ મેળવવો હોય તો કેવી રીતે મેળવી શકે અને કેવા પ્રકારની સહાયલક્ષી યોજના એમને મળી શકે? બેન, જે રીતે વાત કરવામાં આવે કે મરી મસાલા, તો મરી મસાલામાં આપણા ગુજરાતની અંદર જનરલી વરિયાળીનું વાવેતર થતું હોય છે, જીરાનું વાવેતર થતું હોય છે. આ રીતના અલગ અલગ પાકોનું ખેડૂતો વાવેતર કરતા હોય છે. આની અંદર જો ખેડૂત આનું વાવેતર કરે તો આ ખેડૂત ઉપર મરી મસાલાની અંદર સહાય માટેની અરજી કરી શકે છે, જેની અંદર સીડ અને રાઇઝોમ 2 ટાઈપના જો એ વાવેતર કરતા હોય છે મસાલા પાકોનું વાવેતર, તો એની અંદર ખેડૂતોને સહાય મળતી હોય છે. અને એના માટે જે રીતે આપણે પહેલાં વાત કરી કે આ ખેડૂત ઉપર અરજી કરવાની અને અરજીના સાધનિક કાગળો સાથે અમારી નાયબ બાગાયત નિયામકની કચેરીએ પહોંચાડવાની. અને આની અંદર આપણી રાજ્યની 40%ની યોજના તો ખરી, એની સાથે સાથે 15% કેન્દ્ર સરકારની 15%ની પણ સહાય મળતી હોય છે ખેડૂતોને, જેનાથી ખેડૂતોને થોડોક સપોર્ટ થઈ શકે છે. જી બિલકુલ. હવે જીતેન્દ્રભાઈ સાહેબ, બીજો એક પ્રશ્ન થાય કે ભાઈ બાગાયતી ખેતી જે છે તો એમાં રસ ધરાવતા અનુસૂચિત જાતિ અથવા તો અનુસૂચિત જનજાતિના જે નાના સીમંત ખેડૂત છે તો એ ખેડૂત મિત્રોને જો શરૂઆતી તબક્કે કોઈ કીટની સહાય જોઈતી હોય કે પછી બીજી કોઈ સહાય જોઈતી હોય તો એવા કોઈ સહાયની યોજના ખરી અને હોય તો એના વિશે અમારા ખેડૂત મિત્રોને માહિતી આપશો? ખાસ કરીને જે સ્પેશિયલ કમ્પોનન્ટ યોજના તહત અમે બાગાયત ખાતા જુદા જુદી યોજનાઓ આમાં અમલીકરણ કરે છે, એમાં ખાસ કરીને SC અને ST જે ખેડૂતો આમાં લાભ લેવા માગતા હોય તો દર વર્ષે અમે એમને 10 ગુંઠાનું એક ફ્રી ઇનપુટ કીટ આપીએ છીએ જે 2000ની મર્યાદાનું હોય છે. એમાં ખાસ કરીને અમે હાઇબ્રિડ બિયારણનો સમાવેશ કરીએ છીએ, પ્લાસ્ટિક કેરેટ અને જરૂરી અત્યારે કારણ કે નેચરલ ફાર્મિંગનો જે કોન્સેપ્ટ ચાલી રહ્યો છે તો નેચરલ ફાર્મિંગ પોતે પ્રમોટ કરી શકે એના માટે નેચરલ ફાર્મિંગની જરૂરિયાતની દવાઓ એમ કરી અને એક યોજના અમારી ચાલે છે કે જેમાં અમે દર વર્ષે 10 ગુંઠા સુધી દરેક ખેડૂતોને કીટ ફ્રી ઓફ કોસ્ટથી અમે આપતા હોઈએ છીએ. અને અન્ય તમામ યોજનાઓ બાગાયત ખાતાની મોટાભાગની જેટલી પણ યોજનાઓ છે એને જો ફળઝાડ વાવેતર કરવું હોય તો નોર્મલ કિસ્સાની અંદર 50%નું યોજનાનું ધોરણ હોય છે, પણ આવા જે પણ સ્પેશિયલ કમ્પોનન્ટની જે યોજના છે એની અંદર અમે 75% સુધી એમાં અમે સહાય આપતા હોઈએ છીએ. સામાન્ય રીતના વાત કરીએ કે ભાઈ પંપ છે તો કે ભાઈ હાથથી ચાલતા પંપ હોય તો નોર્મલ ખેડૂતોને અમે 900 રૂપિયા સહાય આપતા હોઈએ છીએ, પણ જો SC ST ખેડૂત હોય તો એમાં 1125 સુધી હાથથી ચાલતા સાધનોમાં સહાય આપતા હોઈએ છીએ. એ રીતના ધારો કે પાવરથી ચાલતા સાધનો હોય તો એની અંદર 3000 સહાય હોય તો પહેલાંની અંદર અમે 3750 અથવા 4000 રૂપિયા સુધીની સહાય અમે કરતા હોઈએ છીએ.
પછી ટ્રેક્ટર માઉન્ટેડ સ્પ્રેયર પંપ હોય તો એમાં 20,000 રૂપિયાની સહાય સામાન્ય ખેડૂતને મળતી હોય, જ્યારે SC ST ખેડૂત જો એ ટ્રેક્ટર માઉન્ટેડ પંપ લેતો હોય તો 25,000 રૂપિયા સુધીની સહાય મળતા. એટલે મોટાભાગના જેટલા પણ અમારા જે બાગાયત ખાતામાં જે SC ST કમ્પોનન્ટ છે એમાં સહાયનું ધોરણ 20 થી 25% ધોરણ વધારે રાખી અને અમે સહાય આવા ખેડૂતોને કરતા હોઈએ છીએ. જી બિલકુલ. હવે બીજો એક ખાસ પ્રશ્ન થાય કે ભાઈ આ રક્ષિત ખેતીની વાત થતી હોય છે, તો રક્ષિત ખેતી એટલે શું, અને જો જે રક્ષિત ખેતી છે તો એમાં સહાય મેળવવી હોય તો એના માટે કોઈ સહાયલક્ષી યોજના ખરી? એના વિશે જો માર્ગદર્શન મેળવવું હોય ખેડૂત મિત્રોને તો શું કહેશો જમીનભાઈ? બેન, રક્ષિત ખેતી એટલે જનરલી જે ખેડૂતો નેટ હાઉસ, પોલી હાઉસ, ગ્રીન હાઉસ જે બનાવવા માંગતા હોય છે, આ ખેતીને આપણે રક્ષિત ખેતી કહેતા હોઈએ છીએ. અને રક્ષિત ખેતીની અંદર પણ આપણા ત્યાં ઘણા બધા કમ્પોનન્ટ કામ કરી રહ્યા છે. જેમ વાત કરીએ તો નેચરલ પોલિનેટેડ, નેચરલ વેન્ટિલેટેડ ગ્રીન હાઉસ બનાવવું હોય ખેડૂતે, નોર્મલ ટાઈપનું ગ્રીન હાઉસ બનાવવું હોય, ફેન એન્ડ પેડ ટાઈપનું ગ્રીન હાઉસ બનાવવું હોય, આ બધાની અંદર 50% સુધીની સહાય છે અને 15% કેન્દ્ર સરકારની પણ પૂરક સહાય, એટલે 65% સુધીનો ખેડૂતને લાભ મળતો હોય છે. એની સાથે નેટ હાઉસ બનાવવા માટે પણ પેનલમેન્ટ થયેલું છે, અને આપણે જેમ વાત કરીએ આગળ ગ્રીન હાઉસની, તો એના માટે પણ પેનલમેન્ટ થયેલું છે. પેનલમેન્ટ કંપનીઓ દ્વારા જ ખેડૂતોએ બનાવવાનું હોય છે, કેમ કે એમાં છેતરપિંડી અને સારા સ્ટ્રક્ચરો ખેડૂતોને મળતા હોય છે, એટલા માટે સરકારશ્રી દ્વારા પેનલમેન્ટ કરવામાં આવતું હોય છે. એ ખેડૂતે જે રીતે આપણે વાત કરી કે આ ખેડૂત ઉપર અરજી કરવી, આ ખેડૂત ઉપર અરજી કરી એનો પ્રોજેક્ટ બનાવી કંપની સાથે રહી અને એ પ્રોજેક્ટ રજૂ કરવાનો હોય, અને એની નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા મંજૂરી આપવામાં આવે ત્યાર પછી ખેડૂતે પોતાના ત્યાં એનું કન્સ્ટ્રક્શન ચાલુ કરવાનું હોતું હોય છે, અને આ રીતે ખેડૂત સહાય મેળવી શકતા હોય છે. જી બિલકુલ. હવે બાગાયતી પાકો જે છે, તો હવે બાગાયતી પાકમાં જો યાંત્રિકીકરણનું જો વાત કરવામાં આવે તો એમાં કોઈ સહાયની યોજના ખરી? તો હોય તો એના વિશે અમારા જે ખેડૂત મિત્રો છે એમને શું માર્ગદર્શન આપશો જીતેન્દ્રભાઈ? ખાસ કરીને ફાર્મ મિકેનાઇઝેશનમાં બાગાયત ખાતાની જુદી જુદી ઘણી બધી યોજનાઓ છે. એમાં ખાસ કરીને જો અત્યારે હાલ જે તાતી જરૂરિયાત હોય છે ખેડૂતોને નાના મિની ટ્રેક્ટરની, એટલે 18 હોર્સ પાવરના જે પણ ટ્રેક્ટરો જે પણ ખેડૂતોને ખરીદવાના થતા હોય તો એ બાગાયત ખાતામાંથી સીધી સહાય મેળવી શકે છે. આના માટે ખાસ કરીને અમે 40,000 રૂપિયા 40% લેખે લગભગ 45,000 રૂપિયા સુધીની સહાય સામાન્ય ખેડૂતોને ચૂકવીએ છીએ, જ્યારે 60,000 રૂપિયા છે એ SC ST ખેડૂતોને ચૂકવીએ છીએ. પછી ખાસ કરીને જે અત્યારે હાલ સેલ્ફ પ્રોપેલ મશીન ઘણા બધા બાગાયતી ખેતીમાં ઉપયોગી થઈ ગયેલા છે, તો જે સેલ્ફ પ્રોપેલ મશીનનો જે પણ ખર્ચો આવે છે એમાં પણ અમે એમને સહાય સેલ્ફ પ્રોપેલ મશીનની અંદર પણ અમે આપીએ છીએ. આ સિવાય જુદા જુદા જે ટ્રેક્ટર માઉન્ટેડ ઓપરેટર સ્પ્રેયર પંપ છે એમાં પણ મેં જે અગાઉ ચર્ચા કરી એ પ્રમાણે એમાં પણ અમે ટ્રેક્ટર માઉન્ટેડ સ્પ્રેયરની અંદર પણ સહાય આપીએ છીએ. પાવર ઓપરેટર જેટલા સ્પ્રેયરો નવા નીકળ્યા છે એમાં પણ અમે સહાય આપીએ છીએ. એટલે ફાર્મ મિકેનાઇઝેશનના જેટલા પણ ઘટકો છે એમાં મોટાભાગની લગભગ 40 થી માંડીને 45% સુધી જુદી જુદી બાગાયત ખાતાની જુદી જુદી ઘટકો માટે યોજનાઓ છે અત્યારે. જી બિલકુલ. તો અત્યાર સુધીમાં આપણે જાણ્યું કે ભાઈ બાગાયતી પાકોમાં અલગ અલગ પ્રકારના પાક છે, એમાં અથવા તો યાંત્રિકીકરણમાં શું સહાય મળી શકે. હવે માની લો કે કોઈ ખેડૂત મિત્રો છે તો એને પ્રોસેસિંગ અથવા તો મૂલ્યવર્ધન માટે સહાય જોઈએ છે, તો એના માટે કોઈ યોજના ખરી, અને હોય તો એના વિશે માર્ગદર્શન આપશો જમીનભાઈ? જે ખેડૂતો ખરેખર પ્રોસેસિંગ કરવા માંગતા હોય છે, સ્વાભાવિક છે કે આંબા રોપ્યા, ચીકુ રોપ્યા, આંબળા રોપ્યા, પણ ત્યાર પછી જો ખરેખર એ પ્રોસેસિંગ કરે છે તો જ એને આવક બમણી થઈ શકે છે. અને પ્રોસેસિંગ કરવા માટે બાગાયત ખાતાએ 2 યોજનાઓ લોન્ચ કરેલી છે કે જેની અંદર કાજુ તથા બાગાયતી પાકો, અન્ય બાગાયતી પાકો જો પ્રોસેસ કરવા માંગતા હોય તો 75,000 રૂપિયા સુધીની સહાય હોય છે. એના જે પણ મશીનરી આણે લેવા હોય, કટર લેવું હોય, બોઇલર લેવું હોય, ચોપર લેવું હોય, તો એના માટે 75. સાહેબ માફ કરજો, હું તમને અહીંયા અટકાવું છું. આપણે એક કોલર મિત્ર આપણી સાથે જોડાયા છે, ભાસ્કરભાઈ આપણી સાથે જોડાયા છે લાઠીથી. નમસ્કાર ભાસ્કરભાઈ, શું પ્રશ્ન છે આપનો? આ લીંબુડી વાવ્યું હોય તો હું સહાય મળે બાગાયતી ઓલામાં? જી બિલકુલ સાહેબ, શું માર્ગદર્શન આપશો એમને? લીંબુ પાક માટે હમણાં જ આપણા એક કોલર મિત્રએ આપણને પૂછ્યું હતું, તો એ જ સહાયની અંદર મળતી હોય છે કે આપ ફળઝાડ વાવેતર માટેની અરજી 90% પ્લાન્ટિંગ મટીરિયલ માટેની અરજી કરી અને સહાય મેળવી શકો છો, જેની અંદર જે ભાવ નક્કી યુનિવર્સિટીના દ્વારા કરવામાં આવ્યા છે એ પ્રમાણેની એમાં સહાય મળતી હોય છે. અને આપના પ્લાન્ટિંગ ડિસ્ટન્સ એની અંદર ખાસ ગણતરીમાં લેવામાં આવતું હોય છે, કેમ કે જો 1 હેક્ટરની અંદર આપ નજીક રોપા વાવો છો તો સહાય વધારે થતી હોય છે, જો આપ નોર્મલ ડિસ્ટન્સે વાવતા હોય તો એની સહાય ઓછી થતી હોય છે. પણ
આપના ત્યાં જે ખેડૂતો આજુબાજુના ખેડૂતો જે પ્લાન્ટિંગ ડિસ્ટન્સે વાવતા હોય અથવા તો યુનિવર્સિટીઓએ ભલામણ કરી હોય એ પ્રમાણે આપ વાવેતર કરો તો ઘણું સારું રહેશે અને આપને સારા ઉત્પાદનો પણ મળશે. જી બિલકુલ. અનેક કોલર મિત્ર આપણી સાથે જોડાયા છે. વિષ્ણુભાઈ જોશી આપણી સાથે જોડાયા છે કચ્છથી. નમસ્કાર વિષ્ણુભાઈ. હેલો. હાજી, શું પ્રશ્ન છે આપનો વિષ્ણુભાઈ? નમસ્કાર. અરે આપણે સાહેબ વિષ્ણુભાઈ આપના ટીવીનો વોલ્યુમ સૌપ્રથમ તો બંધ કરી દો. હા, આપણે આંબાવાડી તો એના મને શું સહયોગ મળે છે સરકારશ્રીનો? હાજી જીતેન્દ્રભાઈ, આંબાવાડી માટે એમને સહાયલક્ષી યોજના વિશે જાણકારી મેળવવી છે, શું માર્ગદર્શન આપશો? વિષ્ણુભાઈ, આંબાવાડી માટે જે અગાઉ કહ્યું એ પ્રમાણે ઓલરેડી કચ્છની અંદર સારામાં સારું અત્યારે આંબાનું કેસર વેરાયટીનું વાવેતર થઈ જ રહ્યું છે અને સારામાં સારી જાત ત્યાં કેસર ઓલરેડી સારામાં સારી થઈ રહી છે. ખાસ કરીને જે 2-3 કોલર મિત્રોને જે પ્રશ્ન હતો કે ભાઈ ઓલરેડી શું સહાય મળે છે, એટલે જે નાણાકીયની રીતના વાત કરીએ તો જે જમીનભાઈએ કહ્યું કે ભાઈ આમ સામાન્ય રીતના અમારું જે વાવેતર થતું હોય એટલે કે આંબા આપણે 10 બાય 10 મીટરના અંતરે વાવતા હોઈએ છીએ. હવે જો 10 બાય 10 મીટરના અંતરે વાવતા હોય તો એ નોર્મલ વાવેતર થયું. હવે નોર્મલ વાવેતર થયું હોય તો સામાન્ય રીતના અમારી જે સહાય છે કે ભાઈ 60,000 રૂપિયા એનો યુનિટ કોસ્ટ છે, એમાં તમને 30,000થી વધારે સહાય મળી ના શકે. પણ તમે ધારો કે અતિ ઘનિષ્ઠ હેઠળ તમે વાવેતર કરો છો તો એ લગભગ એનું અંદાજિત કોસ્ટ આવે છે 1,25,000. તો 1,25,000ના 40% લેખે તમને વધુ 50,000 રૂપિયા સુધીની એમાં તમને સહાય મળે. અને નોર્મલ ઘનિષ્ઠ કરતાં પણ ઓછું ઘનિષ્ઠમાં તમે એનું વાવેતર કરો છો તો 1 લાખ રૂપિયા એનું જે યુનિટ કોસ્ટ આવે છે તો એમાં 40% લેખે 40,000 રૂપિયા તમને સહાય મળે. આ સિવાય જે નોર્મલ ઘટકો છે એ સિવાયની અમારી પૂરક સહાય પણ રાજ્ય સરકાર તરફથી તમને મળતું હોય. એટલે એવરેજ આપ માનીને ચાલો કે મોટાભાગનું જે પણ તમારો જે અમે યુનિટ કોસ્ટ સરકારે નક્કી કરેલો હોય એની 50% સુધીની આપને સહાય આમાં મળતી હોય છે. એ બધા જ ફળ પાકને લાગુ પડે છે. જી બિલકુલ. અનેક કોલર મિત્ર આપણી સાથે જોડાયા છે. ચંદ્રસિંહ ડાભી આપણી સાથે જોડાયા છે ગાંધીનગરથી. એમનો પ્રશ્ન સાંભળી લઈએ. નમસ્કાર ચંદ્રસિંહભાઈ. સાહેબ આપના ટીવીનો વોલ્યુમ બંધ કરી દેશો જેથી કરીને આપનો પ્રશ્ન અમારા નિષ્ણાંત સુધી આવી શકે. હાજી ચંદ્રસિંહભાઈ. હાજી, શું પ્રશ્ન છે આપનો? હા, આપણે જે સબસિડી હોય છે ને બાગાયતમાં, જી હા, તે રોપ ઉપર હોય છે કે જમીન ઉપર હોય છે? બરાબર છે, ખૂબ જ સરસ પ્રશ્ન છે આપનો. સાહેબ શું માર્ગદર્શન આપશે? ચંદ્રભાઈ, આમાં છે ને બે રીતના હોય છે સબસિડી અમારી જનરલી, કારણ કે હવે ધીરે ધીરે જેમ ખેડૂતોની જે ટેકનોલોજી અપનાવવાની રીત બદલાય છે એ રીતના અમે 2 રીતના યોજના કરેલી છે. ફળઝાડ વાવેતરની વાત કરીએ તો આમાં જનરલી અમારું ખાતા દીઠ અને હેક્ટર દીઠ મર્યાદા હોય. એટલે ફળઝાડનું વાવેતર આપ કોઈ પણ કરતા હોય, જો ડ્રીપ ઇરિગેશન સાથે કરવાના હોય તો 4 હેક્ટર સુધી આપણને આમાં લાભ અમે આપતા હોઈએ છીએ. પછી ઘણીવાર શું થાય છે કે ભાઈ ખેડૂતો પોતે અમુક 1 હેક્ટર સુધીનું વાવેતર કરતા હોય તો એમાં ફળ પાકની જે સંખ્યા હોય છે એટલે પ્લાન્ટિંગ મટીરિયલ પર અમે સીધી સહાય આપીએ છીએ. તો એમાં અમારી એક યોજના છે ફળ પાક પ્લાન્ટિંગ મટીરિયલમાં 90% સહાય અમે આપીએ છીએ. એમાં ધારો કે કોઈ પણ વસ્તુ તમે જે પણ ફળઝાડ ખરીદેલું હોય તો એ લગભગ 250 રૂપિયા સુધીની મર્યાદામાં અમે સીધી સહાય આપતા હોય છે. ભાઈ એમાં પર હેક્ટર કેટલા ખર્ચ આવે. જીતેન્દ્રભાઈ, આપને અહીંયા અટકાવું છું. આપણી પાસેથી હજી ઘણી બધી માહિતી મેળવવાની બાકી રહી ગઈ છે, પરંતુ આપણા કાર્યક્રમની એક સમય મર્યાદા છે. તો જીતેન્દ્રભાઈ, જમીનભાઈ, આપ બંને અમારા સ્ટુડિયોમાં આવ્યા અમારા દર્શક મિત્રોને બાગાયતી ખાતાની સહાયલક્ષી યોજના વિશેની માહિતી વિશે આટલી ખૂબ જ જરૂરી માહિતી પૂરી પાડી એ બદલ આપ બંને મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આપ સૌથી રજા લઈએ તે પહેલાં અમારો આગામી વિષય નોંધી લેશો. આગામી તારીખ 31/3/2023 શુક્રવારે સાંજે 5 વાગે પ્રસારિત થનાર કાર્યક્રમનો વિષય છે ઉનાળામાં જોવા મળતા પશુ રોગો અને તેનો અટકાવો. વિષય એકવાર ફરીથી નોંધી લેશો. તારીખ 31/3/2023 શુક્રવારે સાંજે 5 વાગે પ્રસારિત થનાર કૃષિદર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમનો વિષય રહેશે ઉનાળામાં જોવા મળતા પશુ રોગો અને તેનો અટકાવ. તો દર્શક મિત્રો, આશા રાખીએ કે આપને અમારો આજનો કાર્યક્રમ પસંદ આવ્યો છે. આપને મળેલ માહિતીનો ભરપૂર ઉપયોગ કરીને આપના વ્યવસાયમાં સફળ થાવ તેવી આશા સાથે ફરીથી મળીએ. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.